हेलो एंड वेलकम बैक टू अवर न्यू ब्लॉग। और आज शुक्रवार का दिन है। अभी हम अपने गंतव्य स्थान पर जा रहे हैं। कहीं नहीं, बस सही है જોવાનું છે અમારો રોજનો રસ્તો. અને આ રસ્તો અગર ત્યાં અંદર બને નહીં તો અમારા માટે ખાલી ઉનાળા માટે જ વેરી રહેશે. પછી ચોમાસામાં પાછું ગોળ ફરીને જવું પડશે. આ રસ્તો બની જાય ને કમ્પ્લીટ સીટ સુધી મજા આવી જાય. પહેલે બી હતો જ રસ્તો, પણ પહેલાં એક નાની નદી જેવું હતું. આવજો, દરેકની ત્યાં દરેક શબ્દનો અર્થ અલગ અલગ હોય, બરાબર. તો હવે થોડું પકડતા નહીં શબ્દો. તમારે ત્યાં કોને શું કહેવાય, તમારે ત્યાં કોને શું કહેવાય, બહુ ફરક પડી જાય. સમજી લો મને. હા ચલો. अभी हम जा रहे हैं कई रास्ते पर. થોડું વિડીયો જર્કિંગ થયા કરશે. એનું બી રીઝન છે કે ભાઈ આ મોબાઈલને માઉન્ટિંગ સ્ટેન્ડ પર મૂકેલો છે ને, એના લીધે જેટલા બી ખાડા બાઇકને આવશે એટલા ખાડા વિડીયોને આવશે બેઝિકલી. ટ્રાય કરીશ બને ત્યાં સુધી સિમ્પલ રાખવાનું, અને જોઈએ એમાં શું થાય છે. આગલી વિડીયોમાં તમે લોકોએ સારો એવો રિસ્પોન્સ હતો. 70 વ્યૂઝ હતા, પણ તમે લોકોએ લોંગ ટાઈમ સુધી જોઈ નથી, એવું હતું. તો થોડું જોવાનું રાખો વધારે ટાઈમ, જેનાથી ટાઈમિંગ સેટ થાય છે. લોકો જોવાનું નથી રાખતા વધારે, 2-3-4 સેકન્ડ ચાલુ કરી પછી બંધ કરી દો. હા, અને આપણે વાત કરવાના હતા જે જમ્મુ કાશ્મીરમાં ટેરર અટેક થયો છે. તો હવે એમાં કેવું છે ખબર તમે સમજો વાત. કયા ગાડી ટોટલ 27 જેવા લોકોને ગોળી મારી, બરાબર. અને બીજા કંઈક 10-12 જેવા લોકોને પગમાં કે ગમે ત્યાં ગોળી મારી હશે, ઠીક છે. તો એ લોકોનું ટોટલ ગણો, બરાબર. જે આતંકવાદી હતા એનું ટોટલ ગણો. બરાબર. આવી રીતે આપ રૂકો યાર, હમણાં 1 મિનિટ તો ચડી જાય.